સત્તા વિષયમાં શું લખાવવાનું શું હતું મારે તમને? પેલા ક્વેશ્ચન કેવી રીતે 147 સુધી તમે કરાયું? ના બધું બાકી જ છે. ના એમાં પહેલા ટેસ્ટિંગ ક્વેશ્ચન જે છે, નહીં, બધું બાકી છે બધું. આમાં ક્વેશ્ચન અને આન્સર આપેલો છે ને એ જ તમે મને લખાવવાનું કંઈક કહ્યું હા. હતું. આમ બંધમાં 120, ઉદયમાં 122 અને સત્તામાં બધી પ્રવૃત્તિઓ સત- 141, 142, એટલે બીજ લખવાનું. એની પહેલાના ક્વેશ્ચન બાકી હતા. એની પેલા ઓલું છે જીવ નામ કર્મ બાંધ્યા પછી બીજે ત્રીજે ગુણ થાણે જીવ ના આવે તો પહેલા ગુણ થાણે તો નહીં જતા. પહેલા ગુણ થાણે કેમ જીવ નામ કર્મ બંધાય છે એની વાત છે. હા, એ ક્વેશ્ચન છે. એ પણ ગુરુજી લખવાનું. એ અને પછી આપેલું. તો લખો જે નામ કર્મ. પહેલા સવાલ. સવાલ જ લખાવું છું. જીન નામ કર્મની સત્તા બીજે ત્રીજે ગુણસ્થાનકે નથી. જીન નામ કર્મની સત્તા બીજે ત્રીજે ગુણસ્થાનકે નથી. તો પહેલે ગુણસ્થાનકે કેમ? આન્સર ઉપશમ સમ્યક્ત્વી જીન નામ ન બાંધે. ક્ષાયિક સમકીતિ ક્ષાયિક સમકીતિ મિથ્યાત્વે ન જાય. તેથી તે બેને આશ્રયીને તો મિથ્યાત્વે જીન નામ નથી હોતું. પરંતુ કોઈક મિથ્યાત્વે જીવ કોઈક મિથ્યાત્વે જીવ નરક આયુષ્ય બાંધીને પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામે તો ક્ષયોપશમ સંકિત લઈને નરકમાં ન જઈ શકાય માટે ભવ પરિવર્તનના અંતર્મુહૂર્ત કાળ પૂરતી જીન નામની સત્તા મિથ્યાત્વે પણ કહી છે. જીને નામ સત્તા ની સત્તા
મિથ્યાત્વે પણ કહ્યું છે. મિથ્યાત્વે પણ. તો ગુરુજી જીવ તો જાય તો છે જ ને, એટલે નરકમાં જવા 48 મિનિટ અંતર મુહૂર્ત સુધી મેક્સિમમ. સમ્યક્ત્વ લઈને ન જાય, હા, એટલે એ પાછું મિથ્યાત્વ પડે ને, જે મિથ્યાત્વ જઈ અને પછી ત્યાં નરકમાં જઈ પછી સમ્યક્ત્વ આવી જાય. પછી પાછું આવે. હમ. તે સિવાય મિથ્યાત્વે જીણ નામની સત્તા હોતી નથી. આપણે શું કીધેલું ગુરુજી કે ક્ષયોપશમ સમિષ્ટિ જીવ હોય એ જ પહેલા ગુણસ્થાનકે જાય. ઉપસમ સંકેતી પણ જાય, પણ ઉપસમ સંકેતી તો ગયા પછી એનું પતી ગયું, અને ત્યાં ગયા પછી મિથ્યાત્વે રે. તો ક્ષયોપસમ સંકેતી તો ક્ષયોપસમ નો કાળ ચાલુ છે તો પણ એને મિથ્યાત્વે જવું પડે. પછી પાછું આવે ક્ષયોપશમ સમિષ્ટિ જ. હમ. પછી આવે ક્ષયોપશમ પછી ના આવે ને. હા, ક્ષયોપશમ પછી. હવે એના પછીનો પ્રશ્ન ગુરુજી. પ્રશ્ન એનો પ્રશ્ન જ બહુ મોટો છે, એટલે શોર્ટમાં જ પ્રશ્ન. ત્યારે સમજાવ્યું હતું. ક્વેશ્ચન બહુ બધા એ જે ગુરુજી એના ક્વેશ્ચન્સ હતા ને એ બધા સમજાવ્યું હતું આમાં. પછી અને બીજો પ્રશ્ન. બીજે ત્રીજે હા નહીં, બીજે ત્રીજે નહીં, બીજે ત્રીજે નહીં. નહીં. નરક અને તિર્યંચ આયુષ્યની સત્તા, નરક અને તિર્યંચ આયુષ્યની સત્તા 8 થી 11 ગુણસ્થાનકમાં હોતી નથી. 8 થી 11 ગુણસ્થાનકમાં હોતી નથી. તો 1 થી 11 ગુણસ્થાનકોમાં $148 ની વાત કેમ કરી? એ ગુરુજી સત્તા જ લખવાનું, ઉદય કે એવું કઈ નહીં લખવાનું. ઉદયની વાત જ નથી કરતા તો. સત્તાનો છે. નહીં નહીં એની વાત નથી કરતી આપણે. આયુષ્ય જે છે એનો બંધ થતો હોય છે પણ એનો 8મા ગુણસ્થાનક નથી આવતો. તમે શું પ્રશ્ન પૂછો? તમે પહેલા વિચારી લો પછી પૂછો. 4 આયુષ્યનો ઉદય 5મા ગુણસ્થાનકથી નીકળી જાય ના. ના નહીં, પણ આપણે 8મા ગુણસ્થાનકની વાત કરીએ છીએ. 8 થી 11 તો 8મા ગુણસ્થાનક ઉદય છે કે નથી આયુષ્ય? કોનો હોય? કયા જીવને 8મું ગુણસ્થાનક હોય? દેવાયુ કે નરક આવ્યું? અચ્છા, એ 8મામાં જાય. 8મા ગુણસ્થાનક એ શ્રેણી કોણ ચડે? મનુષ્ય જ ચડે. 8મું ગુણસ્થાનક શ્રેણી છે. 7 ગુણસ્થાનક સુધી 6ઠું 7મું તો સાધુ છે. હા ગુરુજી હા. તે મનુષ્ય જ નીકળ્યા. હા. એ બધું આવું. મારે જેમ આબુ ખુલ્લી રાખવાનું જોવું. હું એ જ આ પરિવાર જો આવ્યું. કન્ફ્યુઝ થઈ ગઈ તો એટલે કન્ફ્યુઝ થઈ ગયો ખાલી. પેપર નથી એટલે હું કાંઈ નહીં. હા એ જ પેપર હા. મનમાં કઈ
ગુરુજી આપણે ઓપન બુક એક્ઝામ જ લેવાના છે. ચલો ગુરુજી આવે. હવે જવાબ દીધો નથી કે હજુ આગળ છે બીજો પ્રશ્ન સાથે. બસ આને પ્રશ્ન લાંબો કરશે, આમાં તો બહુ મોટો પ્રશ્ન આપ્યો છે. તો લખો અ, સદ્ભુત સત્તા તો નથી હોતી, ગુરુજી એનો મિનિંગ એનો આપ્યો meaning અકાઉન્ટ. હાજર હાજર રહેલી. તો નથી હોતી, પરંતુ એ ગુણસ્થાનકોથી પડીને એ ગુણસ્થાનકોથી 8 થી 11 ગુણસ્થાનકો છે, એ ગુણસ્થાનકોથી પડીને તે કર્મનો બંધ કરે, તે કર્મ તે બે આયુષ્ય એમ, એટલે તે કર્મનો બંધ કરે તો સત્તામાં આવી શકે છે. તેથી તે સંભવ સત્તા એટલે બ્રેકેટમાં લખો ભવિષ્યની સંભાવના. સંભવ સત્તા બ્રેકેટમાં ભવિષ્યની સત્તા ને આશ્રયીને વાત કરી છે. આશ્રયીને એવી રીતે ગુરુજી બધા જ કર્મ આવી શકે ને બીજું એટલે તો 148 કહી દીધા. સામાન્ય હતું. એટલે બધા જ કહી દીધા. આશ્રયને એક જીવને આશ્રયને પછી અલગ આવેલી કંઈક બધું બસ હવે 26 કથા આગળ વધે પેલું આવે છે બીજું બધું છે. સવાલ બાકી છે. એવા સવાલો ઘણા બધા આવશે. તો એ આ આપણે પ્રમાણે જે આવતા હશે આપણે. 34 કથા પત્યા પછી આખી આ 57 સંભાવનાનું જે છે ને એવું ઘણું બધું આવશે. એ બધું આપણે એક સાથે ત્યારે લખીશું. આ તો અત્યારે તમને જે સવાલ થતા હતા એના જવાબ લખ્યા. પેલું 147 કેવી રીતના થયું 145 147 એ બધું કેવી રીતના થયું એ રીતે સંખ્યાઓ જે આવશે ને બધું 34 કથા પત્યા પછી તે જોશું. છે ને બધા યુઝ કરો બધા યુઝ. લાસ્ટ પેરા તો બહુ આટલામાં સમજાઈ ગયું ને? હા ખ્યાલ આવી ગયો. શું? સ્થાનકોમાં સત્તા અરે આ પીરિયડ નો આ બંધ આ પીરિયડ ની સત્તા નથી હોતી. આ બે આયુષ્ય નથી હોતા. તો પછી કેમ કહ્યા છે? તો પણ એ બંધ કરે તો તે નીચે આવીને જ કરે છે ને બંધ. નીચે આવીને બંધ કરે તો તે એટલે સંભવ સત્તા કહે ને કે ત્યારે કદાચ કરશે તો એટલે તો ને આશ્રયની વાત કરી, લોન રૂપે વાત કરી ને. નીચે આવીને જ કરે. નીચે એટલે રિયલ સત્તા તો નીચે જ રહેશે. અત્યારે 11 પણ એ સત્તામાં આવવાની સંભાવના છે એમ. પછી નથી 11 પછી તો ક્ષપક શ્રેણી હોય તો 11 પછી હોય. 8 થી 11 ઉપસમ અને ક્ષપક 2 હોય. તો ઉપસમ છે, ઉપસમ ને આશ્રયને ખાલી સંભવ સત્તા, ક્ષપક ને આશ્રય તો સંભવ સત્તા પણ ના હોય. એટલે એ ખાલી સંભવ સત્તા એટલે રિયલમાં સત્તા નથી એવું જ સમજવાનું. ના સમ્યક તો કોઈ પણ હોય, શ્રેણી ઉપસમ હોવી જોઈએ. હા શ્રેણી ગુરુજી સંકેત વાળો જીવ પણ ઉપસમ શ્રેણી માંડી શકે. કાયિક સંકેત હોય અને
તો એ માંડી શકે છે ને તો એનું છપા આયુષ્ય બાકી સાહિત્ય હોય. સમકીર્તિ બંને શ્રેણી માંડી શકે અને ઉપસમ સમકીર્તિ ખાલી ઉપસમ શ્રેણી. गुरुजी हम्म। गुरुजी इसके टेबल का कैसे है? इसकी टेबल के लिए आपने कुछ बोला था क्या? टेबल टेबल वो हाँ, टेबल इसका तो हम जो बंद उदय में जो बनाते थे ना वैसा टेबल सत्ता का बनाना है। इसमें 148 और 147 दो लेनी है, दो पूरी लिखनी है फर्स्ट में। फिर आगे कैसे लिखनी है वो आगे गाथा सीखेंगे तब देखेंगे। એક જ લખીને પછી એમાં હા એટલે એ રીતે બે કરવાના है। હમ कॉन्टेक्ट प्रियंका बेन। ओके। અમે અમારા પર્સનલ ગ્રુપ એકચ્યુઅલી ગુરુજીને એમાં એડ કર. ના ઈ ઓલા સ્વાધ્યાય ગ્રુપમાં શું થાય છે કે બધું આખું ગામ છે. આપણે કર્મગ્રંથમાં આપણું એકચ્યુઅલી હવે એમાં બધા એટલે બધા ક્લાસના બધા લોકો છે. એટલે સીધું આ delete કરો જે કશામાં જ નથી લખતા એને મારે બોલી નથી. ક્યારેક કોઈની ઈચ્છા થઈ છે. બીજું નથી આવતું કેટલા જણા છે એ લોકો ક્યારેય નથી. તમે એ કેમ બધાને શેર કર્યું? જોડ્યા કોણે? અંદર ગ્રુપમાં એડ કોણે કરે? હા એટલે એમણે કીધું ને। મને એમ ત્યારે 2-3 ક્લાસ કર્યા હશે તો કેટલા 6 હા એ 2-3 ક્લાસમાં આવ્યા પછી છોડી દીધું। 3 વર્ષ આવી જાય ને મારા બીજા 3-4 ગ્રુપોની હાલત છે। લેડીઝ પાઠશાળા જે છે ને ત્યાં ગુરુવારનું એમાં અમુક જણા છે શ્રાવક પાઠશાળામાં એવું જ છે। આ એમાં ગ્રુપમાં 40 જણા, મેં ક્યારે 15 જણા એક સાથે નથી જોયા। ભૌમિકભાઈને મેસેજ કર્યો હતો। 26મી ગાથા। હજી એક લાઈન કરવાની છે એટલે શું કહેવાય અર્ધવિરામ કરી આ બુક તમને શેર કરું જ છું પણ તો પણ કદાચ આમાં જ હોય। ચોત્રીસ સુધી 10 ગાથા। અપુભાઈ ચૌકે અપુભાઈ ચૌકે અણતિરી નિરયાઉ અણતિરી નિરયા વીણો બિયાલસયમ વેણો વ્યાલસયમ સમય ચૌસો સત્તગ चौरसु सत्तग ખયમી ઈગચત્ત સયમહવા हयमि इगवत्त सयमः ફરીથી બોલાવો ને લાસ્ટ લાઈન અપુભાઈ ચૌકે અપુભાઈ अपुवाई उके અણતિરી નિરયાઉ વીણો અણતિરી નિરયા निरयाउ वेणु બિયાલસયમ पियालसयम् સમય ચૌસો સત્તગ समाई चौसत्तग ખયમી ઈગચત્ત સયમહવા સ્વયંવી ઈગચત્ત સ્વયંમહવા ઈગ તત્ત સયમહવા। અલગ તો ગુરુજી સય અને મવામાં થોડો ગેપ પડી
નહીં સંયમ અહવા એમ છે સંધિ થઈ છે એટલે આખે આખો શબ્દ તમારે તો લાઈન કરી દેવાની સ્પેસ નહીં કરવાનું અથવા શું કરવાનું સ્પેસ કરવાનું વચ્ચે આવી લાઈન કરી દેવાની એટલે કનેક્ટેડ છે કનેક્ટેડ છે એમ બતાવવા માટે પણ મને સમજવા માટે સ્પેસ રાખવી છે એમ તો અહીંયા પણ આપણા સાથે જ છે અચ્છા અપૌભાઈ અપૌવ અપૂર્વ કર્મ એટલે ચતુષ્ક અપૂર્વ આદિ ચતુષ્કમાં અપૂર્વકરણ એટલે આમ 8મો ગુણસ્થાન 8 9 10 11 અપૂર્વકરણ આદિ ચતુષ્કમાં એટલે 8 થી 11 માં અણ એટલે અનંતાનુબંધી તિરી અને નિરય આવું તિરી એટલે કે તિર્યંશ અને નરક આયુષ્ય વીણું એટલે કે વિના અનંતાનુબંધી 4 પ્લસ એક તિર્યંશ આયુષ્ય પ્લસ નરક આયુષ્ય એટલે ટોટલ કેટલા થયા 6 તો 48 માંથી 6 જાય એટલે 45 એટલે કે 100 142 લખી બંધ ઉદયમાં જેમ 1 2 1 3 4 5 સિક્વન્સ ગુણસ્થાનક આવતા હતા ને આમાં એવું નહીં આવે જે મનમાં આવી પણ ઓલામાં આગળ જ તમે લખાયું 4 થી 11 ગુણસ્થાનક સુધી 148 રહેશે હવે અપૂર્વકરણ આદિ અલગ અલગ રીત છે. ટેબલ જ બનાવશું પછી એકમાં કેટલા આવશે સમજવા માટે easy પડે ને સમજી. પછી એની બાજુમાં કારણ જે રીતે લખતા હતા તેવી રીતે એ રીતે લખવાનું પણ આની અંદર છે આ ખાલી 8 થી 11 માટે એક આ રીતે પછી આટલા માટે આટલા માટે આ એ બીજું રીતે. ઘણું આવશે actually આવશે એટલે પછી સમાઈ ચૌસુ સમ્યક્ત્વ આદિ 4 માં એટલે 4 થી 8 ને 4 5 6 7 700 એ 4 સમ્યક્ત્વ આદિ 4 એટલે 4 to 7 4 માં સપ્તગ સપ્તગ એટલે કે ના. સપ્તક ક્ષયમ એટલે કે ક્ષય થાય ક્ષય થતા આ શું છે સત્તર એટલે શું લખ્યું સપ્તક દર્શન હયામ એટલે ક્ષય થતા હા એટલે સમ્યક્વાદી 4 માં સપ્તક ક્ષય થઈ ગયેલો હોય તો કેટલી રહે કે 148 માંથી 7 ઓછી કરવાની તો ઈ ગઈ એટલે કે 1 ચત્ત એટલે કે 4 ને 40 ને સંયમ એટલે કે 100 104 1 પ્લસ 40 પ્લસ 100 એટલે ઈ ગઈ ચત્ત એટલે કે 41 ઈગ ચત્ત એટલે 41 ઈગ ચત્ત એટલે 41 અને પ્લસ 100 એટલે 141 મહવા એટલે કે અથવા સ્વયં અહવા અથવા ક્યાં આવે તો કે દેખો અપૂર્વ કૃણાદિ 4 ગુણ સ્થાનકમાં અનંતાનુબંધી તિર્યંશ આયુષ્ય અને નરક આયુષ્ય વિના 142 અથવા સમ્યક્વાદી 4 ગુણ સ્થાનકોમાં સપ્તકના ક્ષય થતા 141 દર્શન સપ્તક એટલે દર્શન સપ્તક અને એ સપ્તકનો ક્ષય કોના માટે થાય તો કે ક્ષયિકને આશ્રયને થાય એટલે એનો અર્થ એ થયો
કે આમાં જે ઉપરની જે વાત કરી છે ને એ અલગ છે, નીચે વાત કરી અલગ. જોઈએ આપણે વિવેચનમાં શું કહી રહ્યા છે. આ બે ગાથા પરથી તમને શબ્દ સમજાવ્યા. હવે ગાથાથી કોઈ વાંચી લઈએ, કઈ ચેન્જ ના હોય. અપૂર્વકર અથવા અપૂર્વકરણ, એટલે આમાં અથવા ઉપર લીધું, સૌથી પહેલા જ અથવા લીધું, એટલે કે આગળની ગાથામાં જે કીધું ને 25મી ગાથામાં એનું બીજું ઓપ્શન, એ રીતે જ આ ગાથા બતાવે. એમાં જે 148 147 કીધી હતી. હા, હજી આમાં અથવા હા. લખ્યું છે કે બીજા ને ત્રીજા ગુણનખાનક પછી આગળ બીજા ત્રીજા ગુણોત્તરાંક 147, 1 થી 11 માં 148. અથવા અથવા or. બીજી રીતે જોવા જઈએ તો અપૂર્વકરણાદી 4 ગુણોત્તરાંકોમાં અનંતાનુબંધી 4, મનુષ્ય આયુષ્ય 23 એમ 6 વિના 142 સત્તા હોય. એટલે કે અપૂર્વકરણાદી 4 ગુણોત્તરાંકોમાં 148 સત્તા પણ હોઈ શકે અને બીજી રીતે જોવા જઈએ તો 142 સત્તા પણ હોય છે. એક મિનિટ, મનુષ્ય અને તિર્યંચ કે તિર્યંચ અને નરક. તિર્યંચ અને નરક. અહીંયા મનુષ્ય લખ્યું છે. અનંતાનુબંધી મનુષ્ય તિર્યંચ. હા, નરક અને તિર્યંચ આયુષ્ય હોઈ શકે. મનુષ્ય આ બુકમાં ગાથામાં મિસ્ટેક છે, નરક આવશે. નિરય એટલે નરક આવે, એમાં ટાઈપિંગ મિસ્ટેક છે. અવિરત સમ્યક્તાદી 4 ગુણોત્તરાંકોમાં દર્શન સપ્તકનો ક્ષય થાય છે તે 141 સત્તા હોય છે. એ પણ પાછું અથવા. એટલે આ પણ એટલે 100 આ ક્ષયિક સંકેતીને લઈ આશ્રયને આ છે. આ બીજી રીતે છે. અલગ અલગ રીતો બધી બતાવે છે. અથવા આવી રીતે હોય, અથવા આવી રીતે હોય, અથવા આવી રીતે હોય એમ. એટલે 141 અનંતાનુબંધી 4, સમ્યક્તા મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, એ સપ્તક. 148 હા, એટલે 141. એટલે આમાં શું છે, તમારે જૂનું યાદ રાખવાની ચિંતા નહીં. આજે તમારે ટેન્શન હતું ને ઉદયમાં, એનાથી રિલેક્સ થઈ ગયા. સીધી 148 થી વાત કરવાની. ક્યાંય પણ હોય એટલે તમારે સીધું ત્યાંથી જ જવાનું. હવે ઓછા થયેલા હતા, કેટલા હતા, કેટલા બાકી છે, હવે એમાંથી કેટલા કાઢવાના, એવું નહીં. સિમ્પલ થઈ ગયું ને, મહેનત ઓછી. અરે ઉદય યાદ છે ને, સત્તા ભૂલી ગયા. અરે પંદર ભૂલી ગયા. હજી એક્ઝામ બાકી છે ને, એટલે હજી સત્તા આવશે એટલામાં તો ઉદય ભૂલી જશું. એટલે સત્તા પતે પછી પહેલા સત્તાની એક્ઝામ, પછી બંધ ઉદયના સત્તાની એક્ઝામ. ખાલી એમાં મંગલ વિષયમાં કદાચ પ્રશ્ન પૂછું નહીં પૂછું શાયદ એમાં. મંગલાચરણ નો એમાં ચૈતન્ય ભાષામાં પૂછી લઈશ, બીજું અહીંયા પૂછી લઈશ. 25મી ગાથામાં સંભવ સત્તાને આશ્રયને 8 થી 11 ગુણસ્થાનકમાં 148 સત્તા કહી. આ ગાથામાં આ જ 8 થી 11 ગુણસ્થાનકોમાં સદભાવ સત્તાને આશ્રય સત્તા જણાવે છે. એટલે આ જે છે એ સદભાવ સત્તા છે. સદભૂત સત્તા ગાઓ, સદભાવ સત્તા ગાઓ છે તે 142. ઈ સદભાવ સત્તા છે. એટલે સંભવ સત્તામાં પેલું હોય 148 હોય, સદભાવ સત્તામાં 142 હોય. એટલે જે પેલો જે જવાબ હતો એ પાછો અહીંયા મળી ગયો ને. 148 નો જે પ્રશ્ન ઉભો થયો તેનો જવાબ ગાથામાં પણ આગળની ગાથામાં સમજાવ્યું. સદભૂત અને સદભાવ એક જ. સદભૂત એટલે કરેલ, હાજર. જયારે ઉપશમ શ્રેણીમાં 8મી ગુણસ્થાનકે આરોહણ કરે છે, એટલે કે 8મા ગુણસ્થાનકે ચડે છે, ત્યારે જો બધાયું હોય તો દેવાયુષ્ય જ બાંધેલું હોય છે. એટલે કે દેવાયુષ્ય બાંધ્યું એ જ ઉપશમ શ્રેણી માંડી શકે, જો આયુષ્ય બાંધ્યું છે તો. એ સિવાય બીજું કોઈ આયુષ્ય બાંધ્યું હોય, તિર્યંચ આયુષ્ય બાંધ્યું હોય તો ઉપશમ શ્રેણી જ ના ચડે. નરક આયુષ્ય બાંધ્યું છે તો ઉપશમ શ્રેણી જ ના ચડે. તો ઉપશમ શ્રેણી માંડી તો દેવાયુષ્ય બાંધ્યું હોય તો છૂટ, ચાઇનાને છૂટ. એક સવાલ અહીંયા મને થાય છે કે નરક આયુષ્ય, તિર્યંચ આયુષ્ય અને દેવ આયુષ્યની વાત આવી.
હવે મનુષ્ય જે છે એ વેદા તો પોતાનું આયુષ્ય ગણવાનું, એટલે એ રીતે 2 આયુષ્ય તો એ મનુષ્ય આયુષ્યનો બંધ કરે જ નહીં, ના કરે. તો પછી આપણે એવું કેમ કહીએ મનુષ્ય છીએ? આયુષ્યનો બંધ છે ને મિથ્યાત્વે થાય, મિથ્યાત્વથી ઉપર ના થાય. તો ગુરુજી આપણે કેમ એવું કહીએ છીએ કે મનુષ્યનો ભાવ એક સાથે કન્ટિન્યુઅસ તમે 7 વખત મિથ્યાત્વે રહીને મનુષ્ય જઈ શકે. મિથ્યાત્વી જીવ છે એ 7 વાર મનુષ્ય બની શકે. એટલે મનુષ્ય જો મિથ્યાત્વે છે તો એ પણ મનુષ્ય આયુષ્યને બંધ કરી શકે. હા, આપણે અત્યારે પણ મનુષ્ય છે, ચાન્સીસ ખૂબ ઓછા છે. આપણે અત્યારે મનુષ્ય છે તો આપણે મિથ્યાત્વે બાંધ્યું હશે મનુષ્ય. હા. એવું? શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં તમે નહીં જોયું? 15 મિનિટ બાકી છે. ના, પહેલા જ ક્લાસની અંદર વાત કરી હતી કે શ્રીશૈન રાજા હતા, એ મૃત્યુ પામીને શું બન્યા? દેવ ગયા. ના, યુગલી? યુગલિક મનુષ્ય. હા, યુગલિક ગયા. હા, તો મનુષ્ય મૃત્યુ પામીને મનુષ્ય જ બન્યા ને. બીજો ભાવ મનુષ્યને મળે એમને. મનુષ્ય પ્રમાણે જશે ને એનો મતલબ એ જ તો ને. ના ના, શ્રીશૈન રાજાના દેવલોકમાં ગયા હતા. દેવલોકમાં જ. યુગલિક તો કમ્પલસરી દેવલોકમાં જગ્યાએ આવી ગયું. મનુષ્ય પછી મનુષ્ય જ બન્યા ને. હા, એટલે જ્યારે મનુષ્ય આયુષ્ય બાંધ્યું એ સમય મિથ્યાત્વે હતા. એ સમય મિથ્યાત્વ હતો. હા, એટલે આપણે બી આ ભાવ જયારે બાંધ્યો હશે એ ટાઈમે તો આપણા હાથમાં બી મિથ્યાત્વ જ હશે. સમ્યક હમ. ના ના, દેવલોકમાં હોય તો દેવો હા. ચોથે ગુણ સ્થાને કે પણ મનુષ્ય આયુષ્ય બાંધે. ઇવન તિર્યંત પણ બાંધી શકે ને મનુષ્યનું આયુષ્ય. ના, તિરંજ દેવ આયુષ્ય જ બાંધે. તિર્યંત દેવ આયુષ્ય જ બાંધે. નરક અને દેવનો જીવ ચોથે ગુણ 1 થી 4 ગુણ સ્થાનકમાં મનુષ્ય આયુષ્ય બાંધે. હમ. અને એમાં ચોથે ગુણ સ્થાનક હોય તો મનુષ્ય જ બાંધે, બીજું કોઈ ના બાંધે. હમ. અને મનુષ્ય અને તિર્યંચ ચોથે ગુણ સ્થાનક હોય તો દેવ આયુષ્ય જ બાંધે, બીજું કોઈ ના બાંધે. કયો જીવ બાંધે છે એના પર ડિપેન્ડ. સંકિતી જીવ દેવનું જ આયુષ્ય બાંધે. એટલે આપણે હવે સમકિતી મનુષ્ય અને તિર્યંચ દેવ આયુષ્ય બાંધે. સમકિતી દેવ અને નારક તેથી એ મનુષ્ય આયુષ્ય બાંધે. એમના માટે શું બેસ્ટ છે? જે છે એના સિવાયનું બેસ્ટ જે હોય તે બાંધે. એક દેવ બેસ્ટ છે અને બીજું મનુષ્ય બેસ્ટ છે. આપણે મનુષ્ય છીએ તો આપણી માટે તો ભાઈ હવે દેવ બેસ્ટ રહ્યું. સેમ ન રહે, ચેન્જ થઈ જાય. એટલે આમાં જે કીધું છે બધાયું હોય હમ તો એને જો શ્રેણી માંડવાનું હોય તો એને દેવ આયુષ્ય જ બાંધેલું હોય તો જ એ શ્રેણી માંડી શકે. અને અબદ્ધાયું હોય તો માંડી શકે શ્રેણી. તો શ્રેણી મહારાજા જે છે એમણે શ્રેણી માંડી હશે કે નહીં માંડી હશે? કારણ કે એમનું તો નરકનું આયુષ્ય હતું. ગૌતમ સ્વામી બહુ બધા પ્રશ્ન કર્યા પણ આ પ્રશ્ન નહીં કર્યો. કારણ કે એક શાહીક સંકેતી તો હતા છે, બરાબર છે? ન બાંધ્યો, ન માંડી હોય એનું કારણ કહો. કારણ કે ઉપશમ શ્રેણી આપણે ના, કીધું કે શાહીક ના, સંકેતી ઉપશમ એનું શ્રેણી કારણ એ પણ છે કે માંડી જે જીવ જીનનામ બાંધે ને એ જીવ શ્રેણી ના માટે. અચ્છા. ને એમણે દીક્ષા બી તો ક્યાં લીધી? કારણ કે જીનનામ બાંધ્યા પછી ત્રીજા ભાવે જ એ જીવ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. તો આ ભાવમાં એના એવા અધ્યવસાય પામે જ નહીં. એટલે તો તીર્થંકર ભગવાનનું ચારિત્ર શુદ્ધ ચારિત્ર ના હોય પૂર્વ ભાવ તો સરાગ સંયમ બોલીએ છીએ. તો કેમ સરાગ સંયમ? એ ચારિત્ર શુદ્ધ છે પણ એની અંદર એક રાગ રહેલો છે અને એ રાગ તેને શ્રેણી ના ચડવા દે. ને એમણે બી તો દીક્ષા પણ લીધી. દીક્ષા શીખવો બહુ ને તુરંત ત્રીજા ભાવમાં. હા, એટલે ત્રીજા ભાવ સાચી જ દીક્ષા, સાચી ભાવ દીક્ષા જ હોય, બધું હોય. એમના સંયમની અંદર એક રાગ રહેલો હોય ને, સર્વ જીવોની કલ્યાણની જે ભાવનાનો જે રાગ રહેલો છે તો એટલે સરાગ સંયમ કહે. એટલે એ રાગ એમને શ્રેણીથી અટકાવે. કરુણા એકચ્યુઅલી વાત્સલ્ય ભાવ. સર્વ જીવ પ્રત્યેની કરુણા કહેવાય. કરુણા તીર્થંકરની જનની કહી છે ને. એટલે શ્રેણિક રાજાએ તીર્થંકર નામ કરવા બાંધ્યું છે એટલે કોઈ શ્રેણી નથી. નથી ચડ્યા. એટલે કોઈ પણ આપણા જેટલા પણ તીર્થંકર પરમાત્મા થયા ત્રીજા ભવે એ લોકો શ્રેણી શ્રેણી નથી જ ચડી. હા, ત્રીજા પર શ્રેણી ના ચડે. જો શ્રેણી ચડે તો ભાઈ તીર્થંકર નામ કર્મનું કાર્ય રહી જાય એટલે પોતાનું કલ્યાણ કરી લે. ઉપશમ શ્રેણી ચડે પણ ઉપશમ ચડે તો પણ એમનો પ્રયત્ન તો પોતાના શુદ્ધિ તરફનો થઈ ગયો ને. બરાબર છે. પ્રયાસ તો તેવો જ થયો. એ તો ઉપશમના કારણે પડવું પડ્યું. બરાબર. એટલે એ કાર્ય એમને અટકાવી દે. તો જ્યારે પામ્યા હોય ત્યારે તો ત્રીજા ભાવે ના થાય. એમની અંદર એ બીજ તો રહેલું જ હોય. જ્યારે એમની તે
સર્વજીવની કરુણાની ભાવના જેટલી વિકસિત થાય તો તેમની સાધના જેટલી વિશેષ થાય તો ભાવના એ વિકસિત થાય. બંને સાથે જ પેરેલલ ચાલતું હોય. ને જીન નામ કર્મ બાંધ્યું તો પહેલા શ્રેણી તો બાંધીને ચોથે આયેલા જ હોય ને ના ચોથે શ્રેણી ક્યાં? એ તો આઠમાથી ચાલુ થાય. સંન્યાસી હોય. હા. શ્રેણી ચળવળો જીવ ફક્ત પોતાના આત્માનું કલ્યાણ કરે, જ્યારે આ જે ભાવનાની વાત કરી સર્વજીવોના કલ્યાણની, એ બીજાને તારવાની ભાવના છે. તો એ બીજાને તારવાની ભાવના જેનામાં હોય એ શ્રેણી ન ચડે. શ્રેણી ચળવળો પોતાની જ ભાવના, એટલે પોતાનું જ કલ્યાણ કરવાનો વિચાર એમ કે. અને એ ચડે શ્રેણી પણ જ્યારે પોતે પ્રિપેર થયા હોય પછી ચડે એમ. બધી તૈયારી થઈ ગયા પછી કે હવે કલ્યાણ થશે એટલે હવે શ્રેણી ચડે. જ્યારે ઉપશમ શ્રેણીમાં આઠમી ગુણસ્થાને કે આરોહણ કરે છે ત્યારે જો બધાય હોય તો દેવાયુષ્ય જ બાંધેલું હોય છે અને પોતાનું મનુષ્ય આયુષ્ય ઉદયમાં વેદે છે. તેથી બે જ આયુષ્યની દેવાયુષ્ય અને મનુષ્ય આયુષ્યની સત્તા હોય છે. નરક તેજ આયુષ્યની સત્તા હોતી નથી. એટલે અહીંયા નરક અને તેજ આયુષ્ય બે આયુષ્યની વાત કરી. જો કે કારણ કે જો તે બેમાંનું કોઈ પણ એક આયુષ્ય બાંધ્યું હોય તો ઉપશમ શ્રેણીનું આરોહણ થતું જ નથી. બરાબર. તથા કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરીને ઉપશમ શ્રેણી પ્રારંભાય છે. તેમના મતે 25મી ગાથામાં સત્તા કહીને હવે જે આચાર્યો અનંતાનુબંધીની વિસંયોજના કરીને ઉપશમ શ્રેણી પ્રારંભાય એમ માને છે તેઓના મતે 142 સત્તા આ ગાથામાં સમજાવે. વિસંયોજના કરવી એટલે શું? સત્તામાંથી જ કાઢી દેવું, તેને કહેવાય વિસંયોજના. આ વાત આપણે પહેલા સમજી હતી. એટલે એ સત્તા આવ્યું તો હવે પછી એ વાતનો ઉપયોગ કરવાનો. એટલે અનંતાનુબંધી સત્તામાંથી નીકળી ગયું હોય તો પછી હવે સત્તાનો અનંતાનુબંધી 4 નથી પ્લસ અને તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્ય નથી, એટલે 6 ઓછી થઈ ગઈ. એટલે કોઈક આચાર્યો કહે છે કે અનંતાનુબંધી સત્તામાં હોઈ શકે, કોઈક આચાર્ય કહે છે કે અનંતાનુબંધી સત્તામાં ન હોય. જો અનંતાનુબંધી સત્તામાં ન હોય તો 142 અને હોય તો સંભાવ સત્તા નહીં, પેલા બે ના ગણીને 148 ગણી લેવાનું. અને સંભાવ સત્તા ન ગણીએ તો 146 પણ ઓપ્શનમાં થઈ શકે, આપણે સમજી લેવાનું. અનંતાનુબંધી ગણી દેવાનું. કન્ફ્યુઝન નહીં, તમને આ બહુ સિમ્પલ છે. આ તો વધારે સિમ્પલ છે. આગળ ઉદય અને બંધ જેટલું કન્ફ્યુઝન હતું એના કરતા વધારે સિમ્પલ છે, કેમ કે એમાં તમને જૂનું યાદ રાખવાનું હતું. આમાં તો 148 ની જ વાત કરવાની. ઉપશમ શ્રેણીમાં આરોહણ કરતા પહેલા 4 થી 7 ગુણસ્થાનકોમાં જ્યારે ક્ષયપ્રથમ સમ્યક્ત્વ જીવને હોય છે ત્યારે જે જીવે 4 અનંતાનુબંધી કષાયોની વિસંયોજના એટલે કે મૂળથી ક્ષય કરી દીધો છે, એટલે કે વિનાશ કરી દીધેલો હોય છે, અને દર્શન ત્રિકને ઉપશમ આવીને ઉપશમ સમીક્ષા પ્રાપ્ત કરેલું હોય અને ત્યારબાદ 8મેથી ઉપશમ શ્રેણીનું આરોહણ કર્યું હોય તેવા જીવને 4 અનંતાનુબંધી પણ સત્તામાં હોતી નથી. એટલે શું કર્યું છે? ફરીથી વાત કરીએ. આમાં જે કહ્યું તે પેલા અનંતાનુબંધીની વિસંયોજના કરી દીધી, એટલે સત્તામાંથી અનંતાનુબંધી કાઢી દીધા. પણ મિથ્યાત્વ મૌન્ય નથી કાઢ્યું, અનંતાનુબંધી કાઢ્યું છે. એટલે આમાં કેવું છે? અનંતાનુબંધી મિથ્યાત્વ મૌન્ય કેવો સંબંધ છે? તો કે બંને આમ તો જોડીદાર છે. પણ એમાં પહેલા છે ને, તમે મૂવી દેખો ને તેમાં વિલન હોય ને એક વિલન નો રાઈટ હેન્ડ હોય, આ બે હોય. એમાં મૂવીના એન્ડિંગ પાર્ટમાં દેખો તો બધામાં કોમન એક હોય કે પેલા વિલન નો રાઈટ હેન્ડ મરે, પછી વિલન મરે, વિલન સૌથી લાસ્ટમાં મરે, અને ત્યાં સુધી પેલો હીરો બીજા 4 જણા ઉભા હશે ને તો એ બીજા 50 જણા આવશે એને ફાઇટ કરશે, પણ વિલન ને ઉભો રાખશે, એની સાથે નહીં જણે, એની સાથે વાત કરશે. એન્ડ આવે તે જ વિલન મરે. એટલે એવી રીતે વિલનના રાઈટ હેન્ડ નો મૃત્યુ મૂવીને 10 મિનિટ બાકી હોય પૂરી થવામાં ત્યારે થાય, અને વિલન નો છેલ્લી 2 મિનિટ બાકી હોય, લાસ્ટ મિનિટે થાય. એટલે અનંતાનુબંધી છે ને એ વિલન છે, અને મિથ્યાત્વ છે ને, મિથ્યાત્વ છે તે વિલન છે ને, અનંતાનુબંધી છે તે તેનો રાઈટ હેન્ડ છે. એટલે મિથ્યાત્વનો નાશ થતા પહેલા અનંતાનુબંધીનો નાશ થાય. હંમેશા અનંતાનુબંધી પહેલા નાશ પામશે, પછી મિથ્યાત્વ નાશ પામશે. હવે ક્ષાયિક સમકીર્તિ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? મિથ્યાત્વ અને અનંતાનુબંધી બંનેનો નાશ કરવો પડે. તો પછી હવે દેશની અંદર હવે કોઈ પછી પેલા આતંક રહેશે નહીં. બીજા બધા તો એ ના હોય ને, મિથ્યાત્વ મૌન્ય જ પાર્ટ થયા. મિથ્યાત્વ મૌન્ય જતું એટલે જતો રહ્યું.
એટલે વિલન ના રહ્યા કે એટલે હવે કોઈ તાકાત વાળા નથી એટલે જેવું ક્ષાયિક સંકેતી પામી શકે પણ ક્ષાયિક સંકેતની પ્રોસેસમાં એને અનંતાણુ મંદિરનો નાશ કરી દીધો એટલે કે વિલનના રાઈટ હેન્ડનો એને મારી નાખ્યો પછી વિલન જીવતો રહી ગયો છે અને હવે એને પ્રોસેસ સ્ટોપ કરી દીધી છે તો તો ફરીથી આ હા તો પછી હવે એવું બને કે મૂવીનો પાર્ટ 2 આવે જો વિલન રહી ગયો હોય ને તો એટલે અનંતાણુ મંદિર નાશ થઈ ગયો છે અને મિથ્યાત્વ બાકી છે તો અનંતાણુ મંદિર પાછો ઉભો થઈ શકશે પણ અત્યારે સત્તામાં પણ નથી તો તેનું નામ છે વિસંયોજના અને મિથ્યાત્વ મોહનીયમાંથી પાછળ જીવ 3 પાર્ટ કરશે મિથ્યાત્વ મોહનીય મિશ્રમોહનીય સમ્યક્ત મોહનીય પછી સમ્યક્ત મોહનીય ભોગવશે ક્ષય પ્રથમ સમ્યક્ત પામશે અથવા એવું બધું ના કરે તે જીવ જ્યારે પોતે પાછો એનો સમ્યક્ત મોહનીયનો ઉદય પૂરો થાય એટલે જીવ મિશ્ર ગુણસ્થાને કારણે મિશ્રમોનો ઉદય પૂરો થાય એટલે જીવ સીધો મિથ્યાત્વ આવી જાય ત્યાં પછી તે પાછા તેના અનંતાણુ બંધી ઉભો થઈ જાય કેમ કે મેન વિલન છે તે તો રાઈટ હેન્ડ હાથ પાછો ઉભો કરી દેશે એ તો બીજા કોઈને ઉભો કરે. હા એટલે રાઈટ હાથ આવી જશે એનો પણ મેન વિલન જતો હશે ને તો રાઈટ હાથ નહીં આવે એટલે મિથ્યાત્વને જતો રહેશે તો અનંતાણુ બંધી પાછું ના આવે પણ અનંતાણુ બંધી જતું રહે ને તો નથી ત્યાં સુધી સારું છે પણ પાછું આવી શકે છે એટલે એને કહેવાય વિસંયોજના જે અત્યારે જરાય પણ નથી સત્તામાં પણ નથી પણ પાછું આવી શકશે એટલે એને કહેવાય વિસંયોજના એટલે ગુરુજી અજંતાનું મંદિરનો ક્ષય વિસંયોજનાનો અર્થ છે કે સત્તામાંથી નીકળી જવું પરંતુ પાછું આવી શકવું તો તે વિસંયોજના એટલે શબ્દ ક્ષય કર્યો છે એવું નહીં કહેવાય વિસંયોજના કરી છે એવું ક્ષય કરે હા ક્ષય કર્યો છે તો તે નહીં જ આવે ને પાછું ક્ષય કર્યો છે એ એટલી જ વિસંયોજના જ કરી છે થોડાક ટાઈમ માટે જ બીજા બધા કર્મ છે ને એ ક્ષય થયા પછી પાછા નથી આવતા પણ એટલે એક ક્ષય એટલે ખાલી એ એટલું જ રહે એ કર્મની વધારે તાકાત નથી હોતી મેન તાકાત મિથ્યાત્વ મોહન અને અનંતાણુ બંધી આ બેની જ છે 8 કર્મોમાં આ બે જ જોવાના છે અને એમાં પણ અનંતાણુ બંધી ક્ષય થઈ ગયો એટલે તો આપણે ત્યાં કન્ફ્યુઝ ના થઈ જઈએ ને એટલે તેના માટે શબ્દ વાપરીએ વિસંયોજના એટલે પછી ઓપ્શન છે ને ચડે અને પછી આગળ જાય ઓપ્શન લઈ દીધી પછી પડે ત્યારે તો પછી બધું પાછું આવી જાય એટલા માટે હા એટલે જો વિસંયોજના કરી છે તો સત્તામાંથી પેલા અત્યારે 4 નીકળી ગયો છે અત્યારે તો શાંતિ છે રાઈટ હેન્ડ મરી ગયો છે તો શું થશે થોડી વાર તો દેશમાં શાંતિ રહેશે પેલો મેન પાવરફુલ જીવતો છે પણ અત્યારે કઈ કામ નહીં કરી શકે પેલા પોતાનો રાઈટ હાથ તૈયાર કરશે શોધશે એ ઉભો થશે કામ ચાલુ કરશે એમાં ટાઈમ લાગશે એટલા ટાઈમ સુધી શાંતિ રહે એટલે એવી રીતે અનંતાણુ બધી સત્તામાંથી નીકળી જાય તો જીવ ઘણા બધા સમય સુધી શાંતિથી એટલે સમ્યક્ત્વ ગુણને ભોગવી શકે હા તો એટલે એટલે ક્ષયોપશમ અને ઔપચામિક સમ્યક્ત્વ તો પણ તેને પ્રાપ્ત થાય કારણ કે તેવા સમીકરણ જીવોને દર્શન સપ્તકની પણ સત્તા હોય છે નહીં આ ઉપરની વાત કરતા હતા ને એટલે 8મે થી ઉપશ્રમ શ્રેણીનું આરોહણ કર્યું હોય તેવા જીવને 4 અનંતાણુ બંધી પણ સત્તા હોતી નથી એટલે અનંતાણુ બંધીની વિસંયોજના કર્યા પછી જીવ શ્રેણી ચડે તો સત્તાની અંદર અનંતાણુ બંધી 4 નથી કેમ કે એની વિસંયોજના કરી દીધી છે પ્લસ 2 આયુષ્ય નથી તો 6 નથી એટલે એવો કોઈ જીવ વિસંયોજના વાળો હોય તો આ 43 વાળો ગણવાનો અને સત્તામાં છે અનંતાણુ બંધી તો 143 એ તો વાત આપણે પહેલા કરી દીધેલી છે અને સપ્તકનો ક્ષય થઈ ગયો અનંતાણુ બંધી મિથ્યાત્વ મોહનીય એમ 3 નીકળી ગયું તો 141 પણ આની અંદર હજી તિર્યક આયુષ્ય અને નરક આયુષ્યની વાત નથી કારણ કે આ ગુણસ્થાનક 4 થી 7 છે હા એમાં હોઈ શકે છે આયુષ્ય કોઈ પણ હા એટલે અહીંયા તો 8 થી 11 ગુણસ્થાનકની વાત કરી છે અહીંયા 4 થી 7 ગુણસ્થાનકની વાત કરી છે એટલે એ પણ તમને ધ્યાનમાં લેવું ગુણસ્થાનક ભૂલી નહીં જવાનું એને થોડુંક સાઈડમાં મૂક્યું છે તો શ્રદ્ધાબેન આપને કઈ પૂછવું છે મળવું પડશે મારું પરિવાર રેકોર્ડ કર્યું છે ને ગુરુજી આપે હાજી હા બસ હું સાંભળીશ પરિવાર હવે 4 થી 7 ગુણસ્થાનકોમાં 25મી ગાથામાં 148 ની સત્તા જે કહી છે તે ક્ષાયોપશમિક અને ઔપચામિક સમ્યક્તોને આશ્રયને જાણવી કે ક્ષાયોપશમિક સમ્યક્ત અને ઔપચામિક સમ્યક્તો હોય તો 148 ની સત્તા પોસિબલ છે
પણ ક્ષાયિક સમકીર્તિ હોય તો 148 ની સત્તા ન હોય. હા, ક્ષાયિક સમકીર્તિ વાળાને દર્શન સપ્તક ની સત્તા ન હોય એટલે 141 ની થઈ ગઈ. ક્ષાયિક સંકેત પ્રાપ્ત થયું છે એ જીવ 11 થી 8 થી 11 ગુણો 4 થી 7 ગુણો સ્થાનકોમાં ક્ષાયિક સંકેત વાળો પાસે કેટલી સત્તા હશે? તો કે અનંતાનો આ 7 હતી જ. શાયિક શ્રેષ્ઠ રાજા કરવા માટે શ્રેષ્ઠ રાજા નરકમાં નરક ગયા ગયા ને આયુષ્ય બાંધી દીધું હતું ને. એમાં એવું હોય ક્ષાયિક સંકેત પામેલો જો તીર્થંકર નામ કરવા બાંધે ને તો એ જીવ નરકમાં ન જાય. એટલે તીર્થંકર નામ કર્મમાં બાંધનારો જીવ એને પહેલા તિરંજાયુષ્ય બાંધ્યું છે તો આ ભાવમાં તીર્થંકર નામ કર્મ ન બાંધે. પણ નરક આયુષ્ય બાંધ્યું છે કે દેવ આયુષ્ય બાંધ્યું છે તો તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. એટલે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે એની પાસે બેલેન્સમાં તિરંજ આયુષ્ય ન હોવું જોઈએ. કેમ કે તિરંજ આયુષ્ય તુચ્છ છે. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ ઉત્કૃષ્ટ છે. તુચ્છ કર્મ બાંધનાર જે ઉત્કૃષ્ટ કર્મ ન બાંધે. તો નરક આયુષ્ય પણ નરક આયુષ્ય એ ઉત્કૃષ્ટ લેવલના પાપ કર્યા હોય ને એના ફળ સ્વરૂપે નરક આયુષ્ય બાંધી શકે છે. એટલે એમાં પાછું એવું છે કે પહેલા નરક આયુષ્ય બાંધી લીધું છે અને પછી તીર્થંકર નામ કરવા બાંધ્યું છે તો એ જીવ તો એ પોસિબલ છે. એટલે કારણ કે જીવ કર્મેશુરા તે ધર્મેશુરા બની શકે છે. એની ઓલી તમે કીધું ને કે સંભાવના તો છે જ, પહેલા તેની યોગ્યતા છે ને ભવિષ્યની એમ. કોઈ બહુ તાકાત વાળો માણસ છે એ જીવ એક તાકાત વાળો જો ગુંડો બનશે તો દેશને બહુ પરેશાની થશે. અને એ તાકાત વાળો જો સિપાહી બનશે તો દેશને વધારે સેફટી મળશે. એટલે એની તાકાત બે બાજુ વધારે થાય છે. તાકાત વાળી તાકાત નુકસાનમાં પણ વધારે અને લાભમાં પણ વધારે, બે બાજુ વધારે લાવી દે. એટલે એક જ જીવ છે પેલા વિલન હતો, એની પાસે તાકાત બહુ હતી એટલે પોતાની તાકાતના બળથી તે વિલન બન્યો. વિલન બનવા માટે તાકાત જોઈએ અને વિલન બન્યો એટલે એને નરક આયુષ્ય બાંધ્યું. હવે એનામાં પરિવર્તન આવ્યું અને હવે હીરો બન્યો. તો હીરો બન્યો તો હવે એ પણ મહેનત કરે છે તીર્થંકર નામ કરવા પણ બાંધે કેમ કે એની પાસે તાકાત છે. તે તાકાતનો ઉપયોગ એને પછી પાછો સત્કર્મમાં કર્યો. પેલા દુષ્કર્મમાં કર્યો પછી સત્કર્મમાં કર્યો. સંઘર્ષથી તો તાકાત હોય એના કારણે તો એ જીવ આવું કરી શકે. પણ એટલે એ જીવ પછી તીર્થંકર નામ કરવા પણ બાંધી શકે છે કેમ કે બળથી જ પ્રાપ્ત થાય. તો એ બંને મેળવી લીધું તો એ જીવ તીર્થંકર નામ કરવા બાંધનારો જીવ નરકમાં પણ જાય. કારણ કે એને પહેલા નરક આયુષ્ય બાંધી લીધું છે. પણ જીવ જો પહેલા તીર્થંકર નામ કરવા બાંધી લે તો પછી નરક આયુષ્ય ન બાંધે તો જીવ દેવ આયુષ્ય જ બાંધે. પણ જે જીવ તિર્યક આયુષ્ય બાંધે ને તો પછી એ જીવ તાકાત વાળો ન હોય, એ તુચ્છતામાં ગણાય. બધા જેટલા ચક્રવર્તી હતા એ બધા જ નરકાયુષ્ય બાંધેલું જ ના, 12 ચક્રવર્તીમાંથી 2 ચક્રવર્તી દેવલોકમાં ગયા, 2 ચક્રવર્તી નરકમાં ગયા, 8 મોક્ષમાં. અત્યારના 12 માંથી એટલે ચક્રવર્તી યા તો નરકમાં જાય યા દેવલોક અથવા મોક્ષમાં જાય. આ 3 ગતિમાં જાય એટલે 2 ગતિ ને મોક્ષ એ રીતે થાય. પણ નિયાણું બાંધ્યું હોય તો નરકગામી હોય. ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શન સપ્તકનો એટલે કે અનંત મધ્ય 4 મિથ્યાત્વ મિશ્રણ સમ્યક્તમો નિયમ 7નો સત્તામાંથી જ ક્ષય થયેલો હોય છે. તેથી તેવા જીવને 141 સત્તા હોય છે. ક્ષયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને 4 ગતિમાં જાય છે. માટે અનેક જીવોને આશ્રયને 4 આયુષ્યની સત્તા હોય છે. અથવા કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધ્યા પછી મનુષ્યનો જીવ ક્ષયિક સમ્યક્ત્વ પામી શકે છે. હા, તીર્થંકર નામ કરવા બાંધવા માટે આ તકલીફ છે. પણ જો જીવ તીર્થંકર નામ નથી બાંધતો તો તિર્યક આયુષ્ય બાંધ્યા પછી જીવ ક્ષાયિક સંકેત પામી શકે છે. એ વાત આપણે પછી કહેવાની રહી ગઈ હતી બોલવાની. હા, તીર્થંકર નામ કરવા માટે નરક અને દેવ આયુષ્ય જોવું જોઈએ. પરંતુ તિર્યક ગતિ તિર્યક આયુષ્ય બાંધ્યું છે તો ક્ષાયિક સંકેત તે ન અટકી શકે. ક્ષાયિક સંકેત પામી શકે છે. ધીરેજ આયુષ્ય પહેલા બાંધ્યું હોય પછી ક્ષાયિક સંકેતી થઈ શકે છે. હા, ક્ષાયિક સંકેત થઈ શકે તીર્થંકર ના કરવાનું. એટલે અહીંયા આયુષ્યમાં નથી હટાવ્યું. અને હા, એ પાછું બોલવામાં એટલું રહી ગયું ત્યારે
અથવા કોઈ પણ ગતિ અંશો બાંધ્યા પછી મનુષ્યનો જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકે છે અને 7મા ગુણ સ્થાનક સુધી ચડી શકે છે. માટે પણ 4 થી 7 ગુણ સ્થાનકમાં ચારે આયુષ્યની સત્તા હોય છે. પણ ક્ષાયિક સમકીર્તિ પહેલી વાર જીવ મનુષ્યપણામાં પામે. જનરલી મનુષ્યપણા પછી તો એ પામ્યા પછી ત્યાં જઈ શકે, ત્યાં ક્ષાયિક સમકીર્તિ જીવ હોય, પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામવા માટે મનુષ્યપણું જોઈએ. મનુષ્ય ક્ષાયિક સંકેત પામે પછી ક્ષાયિક સંકેત પામેલો જેવું તિર્યંશ હોઈ શકે. એટલે તિર્યંશમાં ઘણી બધી ક્ષાયિક સંકેત છે, પણ એ ત્યાં નથી પામ્યો મનુષ્ય પણ. નરકમાં બી જઈ શકે. બધી ગતિમાં જે સમ્યક્ત્વ થાય એ મનુષ્ય ભાવની દેન હોય. નહીં. ક્ષયોપસમ કે ઉપસમ સમ્યક તો પામી શકે, પણ ક્ષાયિક સંકેત ના પામે. તો ગુરુજી કૂતરાના નામે બહુ બધી પ્રોપર્ટી હોય, પણ કૂતરાએ પોતે ના ખરીદી હોય, વારસામાં આવી ગુરુજી હોય. એવું હોય ને, ઘણા અહીંયા નથી હોતા યુરોપિયન અમેરિકન લોકો પોતા કૂતરાના નામે સંપત્તિ કરીને મરી જાય. હા હા, એવી સ્ટોરી સાંભળે. એટલે તિર્યંશ ગતિની અંદર પ્રાપ્ત ન થાય, આવેલું હોય ને તે એની પાસે જાય. તો ગુરુજી આ તો ચંડકૌશિકના એમાં આપણે એવું સમજી શકાય કે એમને પહેલા એટલે આ સાહિક સમકીર્તિ પામ્યા હશે ને પછી ક્ષાયિક સંકેત તિર્યંશ- પામ્યા એવું કઈ થોડું વાંચવા મળે છે. હા એટલે મળતું નથી, પણ આપણે સમજવું હોય તો એવું સમજાય ખરું. એટલે ચંડકૌશિક ક્ષાયિક સંકેત નથી પામ્યા એમ સમજાય. અચ્છા, કારણ કે એ તો અથવા બ્રાહ્મણ દેવભૌમક ક્ષાયિક સંકેત પામી શકે, ત્યાં સંભાવના પણ છે. એટલે અહીંયા એક ક્ષયોપસમ ઉપસમ સમ્યક પામ્યા અને પછી દેવલોકમાં જઈને ક્ષાયિક સંકેત પામી શકે એવું આપણે માની શકીએ. અચ્છા, પછી 4 થી 7 ગુણ સ્થાનકોમાં બીજી રીતે પણ સમજાવશે 27મી ગાથામાં. આ એક બહુ સારી આઈડિયા છે. સામે પાડવા બેસી જવાનો, ઓનલાઈન એક્ઝેક્ટ 12 વાગે કોઈ ખાલી એક જણ ઓનલાઈન ક્વેશ્ચન પૂછવો જોઈએ. આ બાજુ સામે પાડવા વિધિ ચાલુ. મિનિટ્સનું ધ્યાન રહેશે ને. ગુરુજી આની આનો એ જરા પૂછે પાછું આવી શકે. हाँ, तो इसका विवेचन लिखने को विवेचन नहीं लिखना है, उसका पूरा हम आगे एक बार आगे बढ़कर फिर साथ में पूरा कर लेंगे. पूरा चार्ट बनाना रहेगा अलग अलग तरीके से. अच्छा આનું બનાવવાનું છે ગુરુજી, આ 26 ગાથા એ ગુરુજી બનાવડા. હમણાં નથી કરવું. હમણાં ગુરુજી હમણાં નહીં, આપણી જે એટલે બીજી રીત, ત્રીજી રીત, ચોથી રીત, પાંચમી રીત બધી થઈ જાય ને પછી સાથે લખજો. ગુરુજી આપણી આ જે ગાથા ચાલે છે ને, હા, એ ગાથામાં જે બતાવેલું છે એ ગાથા પતે પછી જેના આપણે વિવેચનના તમારે એક ને એક તમારે રિપીટ લખવું પડશે. ક્વેશ્ચન્સમાં હા હા ક્વેશ્ચન્સ ક્વેશ્ચન તો ગાથાની સાથે હશે ને તો વધારે easy સમજાય. હા ક્વેશ્ચન્સ લખાવો તો લખી શકીએ. એક સાથે આપ જે કહેતા હતા ને કે 34મી ગાથા એ તો હું તમને પેલું ઓલું એક એક વિષયનું કહેતો હતો. ક્વેશ્ચન્સ માટે નહીં. હવે આ 142 કેવી રીતે, 141 કેવી રીતે, 137 કેવી રીતે, તો એ બધું તો હવે 8મા ગુણ સ્થાને કેટલા પ્રકાર થાય છે અને કેમ થાય છે તે બધા પ્રકારનો એક જ સવાલની અંદર પછી બધા જ પ્રકારનું વિવેચન એક સાથે આવી જાય. આમાં જે અલગ અલગ કારણો તમને કારણો લખવા હોય તો ગાથાની નીચે લખાય. કારણો ત્યાં લખાશે એવા કોઈ ક્વેશ્ચન હોય તો. ખાલી સંખ્યા વાળું જે કરવું હોય અને એના રિલેટેડ થોડી કઈક વાત હોય તો તે બધું સાથે. ચાલો પાઠ પૂરો કરો. विवेचन का मतलब रीजन ही तो हुआ ना। हाँ, विवेचन का मतलब इसके रिलेटेड बातें ही हुई ना। ना विवेचन यानी डिटेल्स में बात है. हाँ तो वो नहीं लिखना है। विवेचन नहीं लिखना, विवेचन समझना है. हमने जो समझाया वो उसमें से कोई सवाल वगैरह लिखने हो तो वो लिख सकते हो. और लास्ट में हम चार्ट बनाएंगे और उसके साथ में पूरा एक एक गुण स्थानक के हिसाब से वापस दूसरा चार्ट बनाएंगे, जैसे आपने बंद और उदय में बनाया है वैसा. अच्छा ગુરુજી पाठ पूर्ण करेंगे, सब साथ में मिलकर सर्वमंगल बोलेंगे. सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनम जयति शासनम. गुरुजी आंबिल का पचकान पे ત્યાં બતાવેલી છે ને જે પણ ગુરુજી. हाँ, आंबिल का पचकान લખાડી દેજો. आंबिल का एक मिनट.